એક શેઠ અને શેઠાણીની જોડી આખા ગામમાં જાણીતી હતી. એમનો પ્રેમ એટલો ગાઢ હતો કે લોકો એમનું ઉદાહરણ આપતા અને કહેતા કે જો પ્રેમ હોય તો આવો હોવો જોઈએ. એમની એક ખાસિયત હતી, આખા ગામમાં રાત્રે દીવા ઓલવાઈ જાય તો એમની છત ઉપર આખી રાત એક મસાલ સળગતી રહેતી. રાજા અને રાણી પણ એમના પ્રેમની વાતો જાણતા. એક દિવસ રાજા અને રાણી મહેલની છત ઉપરથી ગામ જોઈ રહ્યા હતા. ગામમાં અંધારું હતું, પણ એક ઘર ઉપર મસાલ સળગતી હતી. રાજા અને રાણી વચ્ચે ચર્ચા શરૂ થઈ. રાજા કહે, શેઠ બહુ સમજદાર છે એટલે સંબંધ આટલો સુંદર છે. રાણી કહે, ના રે ના, શેઠાણી બહુ સંસ્કારી છે, એ જાણે છે કે સંબંધ કેવી રીતે સાચવવો, એટલે સંબંધ સુંદર છે. બંને વચ્ચે દલીલ વધી એટલે રાજાએ કહ્યું, તો ચાલો એક નાનકડો ટેસ્ટ કરીએ. બીજા દિવસે રાણીએ પોતાની એક દાસીને શેઠ પાસે મોકલી. દાસીએ સંકોચાઈને કહ્યું, રાણીએ કહ્યું છે કે જો તમે તમારી પત્નીને મારી નાખો તો રાણી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છે. શેઠે કહ્યું, રાણીને કહેજો કે હજારો રાણીઓ આવે તોય હું મારી પત્નીને નહીં છોડું. હું આખી જિંદગી એની સાથે જ રહીશ અને એનું રક્ષણ કરીશ. હવે રાજાનો વારો આવ્યો. રાજાએ એક નોકરને શેઠાણી પાસે મોકલ્યો અને કેવડાવ્યું, જો તું તારા પતિને મારી નાખે તો રાજા તારી સાથે લગ્ન કરશે અને તને રાજ્યની રાણી બનાવશે. શેઠાણીએ કહ્યું કે આજે રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે અમારા ઘરની છત ઉપર સળગતી મસાલ ઓલવાઈ જાય ત્યારે સમજજો કે મેં મારા પતિને મારી નાખ્યા છે. હું રાજાનો પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર છું. નોકર દોડતો દોડતો મહેલમાં ગયો અને રાજાને બધી વાત કીધી. રાજાએ તરત જ સૈનિકો તૈયાર કર્યા અને કહ્યું, જેવી મસાલ ઓલવાય તરત જ આપણે શેઠના ઘરે જઈને તેમને બચાવવાના છે. રાજા અને રાણી છત ઉપરથી મસાલ ઓલવાય એની રાહ જોતા હતા. ચોંકાવનારી વાત એ હતી કે મસાલ બરાબર 2 થી 3 વાગ્યાની વચ્ચે ઓલવાઈ ગઈ. શેઠ પોતાની દુકાનેથી આવીને જયમાં પછી સૂઈ ગયા હતા. શેઠાણીએ ફાંસો તૈયાર કર્યો હતો અને પોતાના પતિને મારી નાખ્યા. મસાલ ઓલવાતા જ સૈનિકો શેઠના ઘરે પહોંચ્યા. શેઠાણીની ધરપકડ કરી પણ શેઠને બચાવી ન શક્યા.
રાજા આખી રાત ઊંઘી શક્યો નહીં. સવારે તે ગુસ્સામાં હતો. સ્ત્રીઓ પ્રત્યે તેને ધિક્કાર થઈ ગયો. તેને લાગતું હતું કે આ કેવો દગો. રાજાએ પોતાના સૌથી બુદ્ધિશાળી મંત્રીને બોલાવ્યા અને કહ્યું કે સાંભળ, હું અત્યારે શિકાર કરવા જાઉં છું. સાંજે પાછો આવું ત્યાં સુધીમાં આપણા શહેરની બધી સ્ત્રીઓને ફાંસી આપી દેજે. આ મારો હુકમ છે. રાજાએ આવો આદેશ આપ્યો એટલે મંત્રી આઘાતમાં આવી ગયો. તે પોતાના વૃદ્ધ પિતા પાસે ગયો, જે એક સમયે એ રાજ્યના મંત્રી હતા, અને બધી વાત કરી. વૃદ્ધ પિતાએ કહ્યું કે બેટા, સૌથી પહેલા તું સંતાઈ જા. હું રાજા સાથે વાત કરી લઈશ. સાંજે રાજા પાછો ફર્યો. તેણે જોયું કે ગામમાં બધી સ્ત્રીઓ એમ જ ફરી રહી હતી. તેનો ગુસ્સો વધી ગયો. મંત્રી મહેલમાં ન મળ્યો એટલે રાજા એના ઘરે ગયો. ત્યાં મંત્રીના વૃદ્ધ પિતા મળ્યા. રાજાએ ગુસ્સામાં પૂછ્યું, તારો દીકરો ક્યાં છે? મેં એને આદેશ આપ્યો તો, પણ એને પાડ્યો નહીં. વૃદ્ધ પિતાએ કહ્યું કે મહારાજ, મને ખબર છે કે તમે દુઃખી કેમ છો. તમારી સામે જેને તમે પ્રેમનો સંબંધ માનતા હતા, એ છેતરપિંડીનો સંબંધ બન્યો, એટલે ને આ વાતથી તમે અંદરથી એટલા દુઃખી છો કે બધી સ્ત્રીઓને મારી નાખવા માંગો છો. પણ મહારાજ, તમારો આદેશ સ્વીકારાય તે પહેલા એક વાત સાંભળો. હું તમને એક વાર્તા કહીશ. રાજાએ કહ્યું, જલ્દી કયો. વૃદ્ધ મંત્રીએ વાર્તા શરૂ કરી. એકવાર હું તમારા પિતા સાથે શિકાર કરવા ગયો હતો. અમે રસ્તો ભૂલી ગયા, જંગલમાં ખોવાઈ ગયા. ત્યાં એક યોદ્ધો ઘોડા ઉપર આવ્યો. તેણે મને દોરડાથી બાંધી દીધો અને કબ્રસ્તાનમાં લઈ ગયો. મને લાગ્યું કે હવે મારો ખેલ પૂરો થઈ ગયો. ત્યાં તેણે એક કબર પાસે ખાડું ખોદવાનું શરૂ કર્યું. તેણે મને કહ્યું કે શાંતિથી મને મદદ કર. અમે 2 કબરો ખોદી. મને લાગ્યું કે એકમાં મને દફનાવવામાં આવશે. પછી યોદ્ધો ઘોડા સાથે ઉપર છત પર દોડી ગયો અને ઉપરથી એક માથા વગરનો મૃતદેહ નીચે ફેંક્યો. હું ડરી ગયો. મૃતદેહ તાજો જ માર્યો હોય એવું લાગતું હતું. યોદ્ધો નીચે આવ્યો અને મને કહ્યું કે સાંભળ,
આને દફનાવવાનો છે. અમે માથા વગરના મૃતદેહને દફનાવી દીધો. મને બીજી કબરમાં દફનાવશે એમ વિચારીને હું ડરતો હતો. પણ યોદ્ધાએ પોતાના ચહેરા ઉપરથી કપડું હટાવ્યું. તે એક સુંદર સ્ત્રી હતી. તેણે કહ્યું કે ચિંતા ન કરો, હું જાણું છું કે તમે કોણ છો. તમે આ રાજ્યના મંત્રી છો. જાઓ અને આ રાજ્યના રાજાને મારો સંદેશ આપો. તેના એક રાજકુમારે મારું સુખી જીવન બરબાદ કરી દીધું. રાજકુમાર મને મેળવવા માંગતો હતો, એટલે તેણે મારા પતિને મારી નાખ્યા. આ મારા પતિની કબર છે. મેં એની બાજુમાં બીજી કબર ખોદી છે. અને આ સબ એ જ રાજકુમારનું છે જેને આપણે દફનાવી દીધો છે. પછી એ કહેતી રહી કે હવે હું મારું ગળું કાપી રહી છું. હું મારો જીવ આપી રહી છું. હું આખી જિંદગી મારા પતિની બાજુની કબરમાં દફન થવા માંગુ છું. આ જીવનનો અંત લાવવા માંગુ છું. મને દફનાવી દ્યો. અને તેણે આમ કહીને પોતાનું ગળું કાપી નાખ્યું. વૃદ્ધ મંત્રીએ કહ્યું કે મહારાજ, તે દિવસે મને સમજાયું કે સાચો પ્રેમ શું છે. એ સ્ત્રી જેણે પોતાના પતિ માટે પોતાનો જીવ આપી દીધો, તેણે મને શીખવ્યું કે સાચો પ્રેમ શું છે. તમે એ વાતથી દુખી છો કે શેઠાણીએ દગો કર્યો, પણ તમે આ સ્ત્રી વિશે વિચારો જેણે પોતાના પતિ માટે જીવ આપ્યો. ફક્ત એક સ્ત્રીના દગાના કારણે તમે બધી સ્ત્રીઓને ફાંસીએ ચડાવવાના હતા. તમારો નિર્ણય બદલો. રાજા સમજી ગયો.